મહેસાણા દૂધસાગર ડેરી ચૂંટણીના મતદાનને હવે ફક્ત 2 દિવસ જ બાકી છે ત્યારે પગાર કાંડમાં જેલમાં બંધ વિપુલ ચૌધરીના સમર્થનમાં ગામડાઓમાં હંગામો થઈ રહ્યો છે। વિસનગર તાલુકાના દઢિયાળ ગામમાં મોટી સંખ્યામાં પશુપાલકો એકઠા થઈ અને મોડી રાત્રે દેખાવ અને હંગામો તેઓએ કર્યો હતો। આમ દૂધસાગર ડેરી ચૂંટણીના પડઘા હવે ગામડાઓમાં દેખાવા લાગ્યા છે। વિપુલ ચૌધરીના સમર્થકો એવા પશુપાલકો થાળીઓ વગાડી અને સૂત્રોચ્ચાર કરી વિપુલ ચૌધરીને જેલમાંથી મુક્ત કરવા માંગણી કરી રહ્યા છે। સૌ પ્રથમવાર ડેરીનો ચૂંટણી જંગ કોઈ મોટી ચૂંટણી જેવો જામ્યો છે ત્યારે ડેરી ચૂંટણીના પડઘા ગામડાઓમાં પણ પડવા લાગ્યા છે। हमारे विपुल भाई ने जरूर है। विपुल भाई ये सारा कार्य करे हमारे दूध पालकों ने सारी रीते जीवाड़े से ये नहीं आवे तो हमारे दूध पालकों ने घणो वखो पड़शे। अमारू खेती में तो अमने अत्यारे कशुं ज मळतुं नथी। अमे दूध में उत्पादनोथी जीवी रह्या छीए, एमांथी अमे खेती करीए छीए तो मने आ एमनी खूब ज जरूर छे। एने सारा बहुत कार्य कर्या छे। एवा एमना पप्पाए पण सारो कार्य कर्या ने एने पण सारो कार्य कर्या छे तो अमारी एनी जरूरत छे तो ये आबा ज जोईए, जरूरथी आबा ज जोईए। अमारे एनी खूब खूब जरूर छे। मारी तो मागणी ए ज छे के तमे विपुलभाई जेलमांथी छोड़ी दो कारण के एमनो कोई गुनो सज नहीं અને જો આ રીતે એમનો અંદર રાખશો કે તો અમે ભેંસો અને ગાયો લઈને ત્યાં સુધી આવીશું। આંદોલન કરવા માટે અમે બેનો બધી તૈયાર જ છું અને અમને કોઈ જ તકલીફ નહીં। અમને હા ખોટી જ સરકાર ખોટી જ કાર્યવાહી કરી રહી છે। અમને 10-10 દિવસે પેમેન્ટ મળે હ, અમને કમ્પ્લીટ સાગરદાન સરસ મળી રહ્યો। અમને વેટરનરીના ડૉક્ટર ઘેર આવીને સેવા એટલે ડૉક્ટર ફોન કરીએ તરત ઘેર આવી જોઈએ તો અમને કોઈ તકલીફ નહીં। પશુપાલકોને કોઈ તકલીફ નહીં તો બીજા લોકોને કઈ રીતે તકલીફ ના ખોટું છે એમને સેવા આપીએ અને સેવા તો અમે દર સાલ ગમતી 4-5 ટ્રેક્ટર અમારો દાન કરું જ છું તો પછી ને સેવા જ કરીએ, કોઈ ખોટું કાર્ય કર્યું જ નહીં।